સુરતની જોઈસ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે। વરાછા વિસ્તારમાં છેલ્લા 47 વર્ષથી કાર્યરત જોઈસ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા સુરતનું અને ગુજરાતનું નામ રોશન કરવામાં આવ્યું છે। તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં યોજાયેલ સ્કાઉટ જાંબુરી સ્પર્ધામાં જોઈસ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાતનું બેન્ડ પ્રદર્શિત કર્યું હતું, જેમાં 50 જેટલા અલગ અલગ રાજ્યના બેન્ડ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। ત્યારે સુરતની સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક હાંસલ કરી ગુજરાતનું, સુરતનું અને પરિવારનું નામ રોશન કર્યું છે। ત્યારે વિદ્યાર્થીઓએ સન્માનવા અને આવકારવા રેલવે સ્ટેશન ઉપર ઢોલ અને તાશા સાથે રેલી યોજવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા। My name is Jenny Nikunjbhai Patel. કઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે? જોયસ ઇંગ્લિશ સ્કૂલ। કઈ જગ્યા પર શાળા આવી, કઈ જગ્યા પર બેન્ડ વગાડવા માટે ગયેલા હતા? વરાછામાં સ્કૂલ છે અને બેન્ડ વગાડવા મેં તમિલનાડુ તિરુચિરાપલ્લી ગયા હતા। ગુજરાતમાંથી તમારી એકમાત્ર સ્કૂલ પસંદગી પામેલી હતી, તો કેવા પ્રકારનું ત્યાં માહોલ હતો? સારું હતું અને ગુજરાતનું બેન્ડ જોવા બધા ઉત્સુક હતા। શું ત્યાં વગાડ્યું તમે? શું કઈ ધૂન વગાડી? JBM છે, BH રોલ વિથ ડિસ્પ્લે। કેટલા કલાકની મહેનત હતી? કેટલા સમયથી આ વગાડવાની પ્રેક્ટિસ ચાલતી હતી? 2 મંથથી ના પ્રેક્ટિસ ચાલતી, કલાકોની મહેનત। આપનો પરિચય? મારું નામ યોગિતા શિરગાંવકર છે। આજે 27 વર્ષથી હું આ સ્કૂલમાં જોબ કરું છું અને અત્યારે અમે આ બેન્ડ લઈને ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા ગયા હતા નેશનલ લેવલ પર જાંબોરીમાં। આગળ બી અમે 2 વાર જઈને આવ્યા છે અને ફર્સ્ટ રેન્ક જીતીને આવેલા છે અને અત્યારે અમારો ફર્સ્ટ નંબર આવ્યો છે બેન્ડ કોમ્પિટિશનમાં। ટોટલ 15 બેન્ડ હતા બીજા અલગ અલગ સ્ટેટના, એમાંથી આપણો ફર્સ્ટ નંબર આવ્યું છે અને ગુજરાતને અમે રિપ્રેઝેન્ટ કરીને જીતીને આવ્યા છે। વાત બરાબર છે, 50 ભાગ, કઈ રીતની મહેનત હતી એ બાળકો? મહેનત તો રજૂઆત કરી હતી આગળ કે પ્રથમ? આગળ 2 વાર અમે ફર્સ્ટ ટાઈમ જ્યારે અમે ગયા ત્યારે 3rd નંબર આવેલો હતો, તે અમે કર્ણાટક ગયા હતા, પછી સેકન્ડ ટાઈમ અમે પાલી રાજસ્થાન ગયા હતા અને અત્યારે અમે એની પ્રેક્ટિસ, આ કોમ્પિટિશનની પ્રેક્ટિસ અમે છેલ્લા 2 મહિનાથી કરીએ છીએ। એમાં અમને અમારા સ્કૂલનો સપોર્ટ તો છે જ, એની સાથે બાળકોની મહેનત અને એના વાલીઓની પણ મહેનત એટલી જ છે કે બધી રીતે અમને સપોર્ટ કરેલો છે। કઈ જગ્યા પરથી તમે પ્રથમ પ્રાઇઝ લઈને આવ્યા? પહેલી વાર અમે 2017માં કર્ણાટકમાં 3rd પ્રાઇઝ લઈને આવેલા, પછી રાજસ્થાન પાલીમાં ફર્સ્ટ પ્રાઇઝ લઈને આવ્યા અને અત્યારે અમે લોકો તમિલનાડુમાં ત્રિચીમાં હતું એ કોમ્પિટિશન, એમાં અમે ફર્સ્ટ પ્રાઇઝ લઈને આવ્યા છે। શું કાળજી રાખવી પડે છે ત્યાં સુધી પહોંચવા? ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે શું કાળજી રાખવી? પહેલા તો અમારું કોન્ફિડન્સ, પેરેન્ટ્સનો ટ્રસ્ટ અમારી ઉપર અને અમારો સ્કૂલનો સપોર્ટ એ વધારે જરૂરી છે। પ્લસ આ સ્ટુડન્ટ જે મહેનત કરે છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ કલાકો ઊભા રહે છે, અમુક ટાઈમ તે લોકોને પાણી પીવાનો પણ ટાઈમ નહીં મળતો હોય, તો આ કોમ્પિટિશન માટે જે ઊભા રહેતા હોય બધાના વચ્ચે અને એ લોકોનો અમારી ઉપર વિશ્વાસ ને અમારો એ લોકોની ઉપર વિશ્વાસ, આ જ બધું કામ લાગે છે।